દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ઠેરકા ગામમાંથી રેલવે લાઇન પસાર થવાની છે, કારણે ગ્રામજનોની જમીન છીનવાય તેવી ગ્રામજનોમાં ભીતિ સેવાઈ રહી છે। રાજસ્થાનથી બાંસવાડાથી દાહોદ લાઇનની રેલવેની સર્વેની કામગીરી થતા ખેડૂતોનો રોષ ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ઠેરકા ગામે ખેડૂતોની જાણ બહાર રેલવે લાઇન માટે સર્વે કરાયો હોવાના આક્ષેપથી ગ્રામજનોમાં રોષ ફેલાયો છે। ખેડૂતોનું કહેવું છે કે ફળદ્રુપ જમીનને બદલે સરકારી પડતર જમીનમાં સર્વે કરવામાં આવે। રજૂઆત બાદ આમ આદમી પાર્ટીના આગેવાનો અનિલભાઈ ગરાસિયા, સાગરભાઈ ડામોર અને વિપુલભાઈ કામોલે ગામની મુલાકાત લઈ ખેડૂતોની રજૂઆત સાંભળી હતી। કલેક્ટરને રજૂઆત કરી ખેડૂતોને ન્યાય અપાવવા અને સરકાર ખેડૂતોની માંગ પર યોગ્ય નિર્ણય લે તેવી માંગ ઉઠી છે। હું ઠેરકા ગામના ખેડૂતો અને આગેવાનોની રજૂઆતને ધ્યાને લઈ આજે હું અહીંયા આવ્યો છું। થોડાક સમય પહેલાં અહીંયા સર્વે કરવામાં આવ્યું હતું। આ મુદ્દાને લઈને ખાતરી કરવા માટે હું આજે આવ્યો છું અને પ્રાથમિક માહિતી એવી મળે છે કે રેલવેનું જે સર્વે કરવામાં આવ્યું છે ત્યારે અહીંયાના જે ખેડૂતોની એવી રજૂઆત છે કે રેલવેની જે સર્વે કરવામાં આવ્યું એ અમારી ફળદ્રુપ જમીન છે। આ ફળદ્રુપ જમીન ટાળી અને જે પડતર જમીનમાં થાય તો અમને કોઈ વાંધો નથી। ત્યારે સરકારને મારે એ જ કહેવું છે કે આદિવાસી સમાજ ખરેખર પ્રાથમિક સુવિધાથી આજે વંચિત છે। આ સુવિધાઓ એમને પ્રાપ્ત હજી સુધી થઈ નથી અને આજે એમના વિકાસને નામે આજે આ અલગ અલગ પ્રકારના આદિવાસી જમીન પાસે ઝડપી લેવાનું કામગીરી કરી છે। કોરિડોરની વાત કરીએ, એરપોર્ટની વાત કરીએ, જીઆઈડીસીની વાત કરીએ તો કેટલીય જે જમીન છે ખેડૂતોની ફળદ્રુપ જમીન ખેડૂતોની ગ્રામસભા વાત કરીએ કે ગામના જે આગેવાનોને પૂછ્યા વગર હડપવાનું જે કામ કરે છે। આજે આ તમામ જે ખેડૂતો ઠેરકા ગામના છે એમની રજૂઆત હું સરકારના માધ્યમથી હું આગળ ખેડૂતોને સાથે લઈને કલેક્ટર સુધી રજૂઆત કરીશ અને આની તપાસ પણ કરાવીશ અને છેલ્લે સુધી હું એક સામાજિક કાર્યકર તરીકે રહી અને આપની જે સમસ્યા હલ કરવા માટેનો હું પ્રયાસ કરીશ। બોલો। મારું નામ છે સુગુરભાઈ ધનાભાઈ સારે। અમારે આ હકીકત જાણવી છે કે આ સર્વે રેલવેનું એવું તે દિવસે લગભગ અઠવાડિયું 15 દિવસ થયા સર્વે કરી ગયા। હકીકત એ સર્વે રેલવેનું કે છે એવું કહી ગયા પણ આ સર્વે આ રેલવેનું અહીં નહીં થવું જોઈએ અને અમુક ઉપરના ભાગમાં જે સરકારી પડતલ છે પછી છેક મુંડા અડ્યાથી સીધો મવડી તક લાઈન જાય છે એ બાજુ આ વળાંક મારીને લાઈન લીધી એ સીધી ડુંગર કે સરકારી પડતલ પરથી એ સીધી લાઈન ચાલુ દેખાવા મને યોગ્ય છે। એટલે કે આ વળાંક લઈને આ લાઈન સર્વે કરી છે તો સીધો ઉપરના ભાગમાં જે અમુક પડતલ છે, અમુક ખાતાવાળી બી છે અને અમુક જગ્યા વનવાળી બી આવે છે। એટલે એ ડાયરેક્ટ થઈ ઉપરના ભાગમાં લાઈન સર્વે થતી હોય તો અમને અહીં કોઈ દિક્કત નથી અને વત્તામાં અહીં હું આ લાઈન સર્વેનું અને અહીં હું કે આ નેર વિભાગે સિંચાઈ જે વાવેતર ખેતીલાયક જમીન છે આ જમીન ટળી જવી જોઈએ। વિડીયો જર્નાલિસ્ટ કિશોર ડબગર સાથે સરિયા ટીવી ન્યૂઝ દાહોદ।